ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવું આજનું વચન જોઈએ. હવે તેનું સાંભળવા સારું સઘળા દાણીઓ તથા પાપીઓ તેની પાસે આવતા હતા. ફરોશીઓએ તથા શાસ્ત્રીઓએ બંનેએ કચકચ કરીને કહ્યું કે આ માણસ પાપીઓનો અંગીકાર કરે છે અને તેઓની સાથે ખાય છે. લુકની લખેલી સુવાર્તા 15મો અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. પ્રભુ ઈસુનો બોધ, શિક્ષણ સાંભળવા, વિવિધ બીમારીઓ તથા પીડાથી છુટકારો મેળવવા, સાજાપણું પ્રાપ્ત કરવા અને વિવિધ પ્રશ્નોનું સમાધાન કરવા ઘણાય લોકો ટોળે ટોળા વળી તેઓની પાસે આવતા હતા. લોકો તેમના ઉપદેશથી અચરજ થયા, કેમ કે શાસ્ત્રીઓની પેઠે નહીં પણ જેને અધિકાર હોય તેની પેઠે તે ઉપદેશ કરતા હતા. સાથોસાથ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સાંભળવા સારું બધા લોક પરોઢીઓ તેમની પાસે મંદિરમાં આવતા હતા. એના વિશે આપણે અગાઉ જોઈ ચૂક્યા છે. લુકની લખેલી સુવાર્તા 21મો અધ્યાય અને 38મી કલમમાં લખ્યું છે પ્રમાણે પરોઢીએ તેમની પાસે તેમનું સાંભળવા માટે લોકો આવતા હતા. અને આપણે અઠવાડિયે એકવાર અને એ 9 વાગે પણ જઈ નથી શકતા. એ દુઃખની વાત છે. પ્રભુ ઈસુનું સાંભળનારાઓએ કબૂલ્યું કે તેમના જેવું આજ દિન સુધી કદી કોઈ બોલ્યું નથી. અહીં વચનમાં સઘળા દાણીઓ તથા પાપીઓ તેમની પાસે સાંભળવા આવ્યા છે. એ તમામ વર્ગના લોકો, મતલબ તમામ પ્રકારના લોકો, પાપીઓ પણ. અને પાપીઓ પાપની કબૂલાત કરે, પસ્તાવ કરે, પાછા ફરે અને બચી જાય. એ જ તો દેવ બાપની ઈચ્છા અને યોજના હતી અને આજે પણ છે. કારણ કે માથી 9 અને 12 અને 13માં લખ્યું છે કે જેઓ સાજા છે તેઓને વૈદ્યની અગત્ય નથી, પણ જેઓ માંદા છે તેઓને છે. કેમ કે ન્યાયીઓને નહીં પણ પાપીઓને તેડવા હું આવ્યો છું. ન્યાયીઓ તો છે જ, પણ પાપીઓ જે દૂર છે, અટવાયેલા છે, ખોવાયેલા છે, પડી ગયા છે, હળધૂત થયા છે, બહિષ્કૃત થયા છે, જેઓ ભટકી રહ્યા છે, તેમને તેડવા. અહીં ફરીથી કહીશ કે પ્રભુનું સાંભળવા દાણીઓ તથા પાપીઓ જ નહોતા જતા, પણ તમામ લોકો જતા હતા. પરંતુ પ્રભુનો ફોકસ આ પ્રકારના લોકો પર હતો. અને જુઓ, તેથી ફરોશીઓ અને શાસ્ત્રીઓએ કચકચ કરીને કહ્યું કે આ માણસ પાપીઓનો અંગીકાર કરે છે અને તેઓની સાથે ખાય છે. અને આ આપણા માટે આનંદના સમાચાર છે. પૂછો કેમ? કારણ કે ભલે ફરોશીઓ શાસ્ત્રીઓએ કચકચ કરી, પણ તેઓ જેવા લોક પણ ત્યાં ઉપસ્થિત છે, જેઓ જે તે સમયના માંધાતાઓ, જ્ઞાનીઓ ગણાતા હતા. વળી તેઓની આ જાહેર કબૂલાત અને સ્વીકાર છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપીઓનો અંગીકાર કરી તેમની સાથે જમનાર પ્રભુ છે. પ્રકટીકરણ 3:20માં લખ્યું છે પ્રમાણે, જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું. જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે તો હું તેની પાસે માહે આવીને તેની સાથે જમીશ ને તે મારી સાથે જમશે. હા, આજે પણ પ્રભુ આપણ પાપીઓનો અંગીકાર કરવા, તેડવા, સ્વીકારવા, અપનાવવા તૈયાર જ છે. પણ સાહેબ, દ્વાર તો ખોલવા પડશે ને યાર. એ બહાર જ ઊભા છે. એ ટકોરો સાંભળો
ભજન સંગ્રહ ગીત નંબર 395, બહુ સરસ શબ્દો. તારા દિલનું દ્વાર જો ઈસુ ખટખટાવે, ખોલને દરવાજો તેજો આવવા માહે ચાહે. હા વાલાઓ, પ્રભુની પાસે જઈએ. વર્તમાન સમયમાં જાત જાતની ખોટી ભ્રામક ભરમાવનારી વાતો થશે. તમારા વિશ્વાસને ઠેસ પહોંચાડાશે. તમારને દેવનું વચન સાંભળતા પ્રભુના ઘરમાં જતા રોકવા પ્રયાસ થશે. પણ એટલું યાદ રાખજો કે તમે દીવડમાં કોઈ વ્યક્તિને નહીં, પ્રભુને જોવા, મળવા અને સાંભળવા જાઓ છો. પ્રભુનું વચન સાંભળવા જાઓ છો. બસ આપણે પિત્તરની જેમ કહીએ કે પ્રભુ અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તો તમારી પાસે છે. પ્રભુ આ બાબત સમજવા પણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમે હંમેશા અમારું સાંભળો છો. અમે પાપી અપરાધી છતાં તમે અમારો અંગીકાર કરી અમને તમારી સાથે બેસાડી જમાડો છો. હવે અમને પણ તમારું સાંભળવા આત્મિક કાન આપો, જેથી અમે તમારા લોક તરીકે તમારી પાછળ ચાલી તમારા સાચા અને સારા શિષ્યો બની શકીએ. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.